હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા ફરાળી ઢોસાના પેપર બનાવીશું. તો તે માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે, તેમાં આપણે સાબુદાણા ઉમેરીશું. ત્યાર પછી બીજું બાઉલ છે, તેમાં આપણે મોરૈયો ઉમેરીશું. તો અહીં એક વાટકો સાબુદાણા અને એક વાટકો મોરૈયો લઈશું. બંનેને પાણીમાં સારી રીતે પલાળી દઈશું. તો બંને વસ્તુને પાણીમાં સારી રીતે સાફ કરી લઈશું. તો સાફ કરેલું પાણી દૂર કરી ફરીથી આપણે સાબુદાણા અને મોરૈયાને પાણીમાં પલાળી દઈશું. તો પાણી સાફ કરીને દૂર કર્યું છે. તો હવે ફરીથી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી બંને વસ્તુને પલાળવા માટે મૂકી દઈશું. તો આ બંને વસ્તુને 3 થી 4 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. તો 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તે સારી રીતે પલળી ગયા છે અને મોરૈયો છે તે પણ એકદમ સારી રીતે પલળી ગયો છે. સાબુદાણા બિલકુલ ભાંગો તો એકદમ ભૂકો થાય તેવા પલળીને તૈયાર થયા છે. તો હવે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે જે પલાળેલો મોરૈયો રાખ્યો છે તે ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે જે સાબુદાણા પલાળ્યા છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ હવે તેમાં 1 ચમચી ફરાળી મીઠું ઉમેરીશું. જે સિંધવ મીઠું આવે છે તે ઉમેરીશું. ત્યારબાદ 1 મોટો ચમચો દહીં ઉમેરીશું. ત્યાર પછી તેને સારી રીતે ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ ઢોસાનું બેટર હોય તેવું જ બેટર બનીને રેડી થયું છે. તો બિલકુલ થીક એવું બેટર તૈયાર થયું છે. તો હવે આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો હવે આપણું જે બેટર છે તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો તમે અડધી કલાકમાં પણ બનાવી શકો છો. તો હવે આપણું બેટર છે તે સારી રીતે ફૂલીને રેડી થયું છે. જો તમારે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા હોય તો અડધી ચમચી જેટલો ખાવાનો જે સોડા આવે છે તે ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું. તો તમે પેપર તરત પણ બનાવી શકો છો. તો હવે ઢોસાની લોઢી લઈશું. તેમાં આ રીતે ઢોસા બનાવીને રેડી કરીશું. તમે ચાહો તો તમે તમારી સ્ટાઇલમાં ઢોસા બનાવી શકો છો. તો હવે આપણું પેપર છે તે ધીમે ધીમે સારી રીતે ચડી રહ્યું છે. તો થોડું તેલ ઉમેરી તેને સારી રીતે રહેવા દઈશું. તો ગેસની ફ્લેમ બિલકુલ લો જ રાખવાની છે. ધીમી આંચ પર જ આપણે તેને ચડવા દઈશું. તો હવે જોઈ શકો છો આપણું પેપર છે તે જાતે જ ઉખડવા માંડ્યું છે, એટલે કે તે બિલકુલ ક્રિસ્પી અને ક્રન્ચી છે. તો હવે આપણે તેને ફોલ્ડ કરીશું. વચ્ચે અહીં મેં મસાલો લગાવ્યો છે. તમે ઓનલી પેપર પણ બનાવી શકો છો.